આજે ધોરણ 12 સાયન્સનો 83.91% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષની તુલનાએ 1% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% વધુ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનો 93.60% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 83.87% પરિણામ આવ્યું છે. અંબે વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તથા પરિણામને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. શિક્ષણવિદ અને આચાર્ય પરેશભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછું રહ્યું છે, જેના અનેક કારણો હોય છે. જે વિદ્યાર્થીઓ 1-2 વિષયમાં નાપાસ થયા છે તેઓએ ગભરાવાની જરૂર નથી. હવે પરીક્ષા આવશે અને પોતાની સ્કૂલના આચાર્યનો સંપર્ક કરી બધા જ વિષયની પણ પરીક્ષા આપી શકાય છે. જુલાઈ માસમાં પરીક્ષા આપવાની ફરી તક મળશે, જેથી કોઈએ કંઈ ખોટું પગલું ભરવું નહીં. તમારા માતા પિતાને ક્યાંય દુઃખ ન થાય. પરિણામને લઈને વડોદરાની વિદ્યાર્થીની કરીના કેશવાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું 12 કોમર્સની વિદ્યાર્થીની છું. મારે 98% આવ્યા છે. આશા ન હતી કે આટલું સારું પરિણામ જાહેર કરવામાં આવશે. CA કરવા માંગુ છું. વડોદરામાં પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 87.77% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 82.20% જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિણામને લઈને પ્રતિક્રિયા આપી હતી અથવા ખુશી પણ વ્યક્ત કરી હતી. મારા જો 93 જેટલા પર્સન્ટાઇલ છે મારા. હવે મહેનત તો મેં ઘણી કરી હતી, પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી. એટલે મેં સતત મહેનત કરતો ગયો અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માંગીશ કે ભલે તમે નાપાસ થયા હો પણ આગળ હજુ મહેનત કરજો. ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં, એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી. મને મારી દીકરી પર પ્રાઉડ છે. મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે. મારી દીકરીના 97.06% છે. કેવું લાગે છે? કેવી તૈયારી હતી અને ખાસ કરીને કેવો ડર? એની સરસ તૈયારી હતી. ડર નામની તો કોઈ વસ્તુ જ નથી, કારણ કે રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે. અને અહીંયા આ સ્કૂલમાં પ્લે સેન્ટરથી એનું 12th બધી દીકરીઓ દીકરાઓને એવું કહેવા માગું છું કે નર્વસ થવાની કોઈ જરૂર નથી. આ તમારી કોઈ અંતિમ એક્ઝામ નથી. તમે મહેનત કરો ને આગળ વધો. હું એ લોકોના પેરેન્ટ્સને કહેવા માગીશ કે તમે લોકો એ લોકો ઉપર ડિપ્રેશન નહીં નાખો. એ લોકો જે કરે છે એમની જાતે કરવા, અને જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહો. હું મારી દીકરીને જ આપવા માગું છું શ્રેય. એની મહેનત છે તે બધો શ્રેય એનો જ છે. મારું નામ કોમલ જિજ્ઞેશ કુમાર શાહ છે અને મારી દીકરીનું નામ શ્રેયા જિજ્ઞેશ કુમાર શાહ છે. આ વર્ષનું પરિણામ ઘણું સરસ છે. હમણાં જ રિઝલ્ટ બસ 2 મિનિટ પહેલાં ડિક્લેર થયું છે. 98% એક વિદ્યાર્થીનું છે. આ અમારો સ્ટુડન્ટ છે, 93% છે. અને જેટલા વિદ્યાર્થી ઊભા છે બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓ પર મુખ પર એક હાસ્ય છે અને એક આનંદ પર છે એ લોકોને. બસ તો આનંદની અંદર અમે સહભાગીદાર છીએ અને એક સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ હા, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી. કોઈ એવું પગલું નથી ભરવાનું. હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની એક તક છે. ખૂબ ખૂબ આભાર.